ગત તારીખ 8/7/2026 ના રોજ રાજકોટ તાલુકા પોસ્ટ વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે સાવ સામાન્ય એવી બોલાચાલીમાં આ ગુનાના મુખ્ય આરોપી રણજીત વાળા એ ફાયરિંગ કરી કૃષ્ણસિંહની હત્યા નિપજાવેલ હતી. આ ઉપરાંત સાહેબ રહેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત 103(1), 109(1), 118(2), 35, 352 તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુનામાં તમામ આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ હતા. આ ઉપરાંત આ ગુનામાં રિમાન્ડમાં રહેલ મુખ્ય આરોપી રણજીત વાળાની કડક પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ હત્યામાં વપરાયેલ જે હથિયાર હતું, હત્યામાં વપરાયેલ હથિયાર તેને વિરમગામના શિવરાજભાઈ નાજભાઈ ધાધલ પાસેથી ખરીદેલ હતું. જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી શિવરાજભાઈ ધાધલને વિરમગામથી અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરવામાં આવેલ છે, જેના સંલગ્ન અલગથી એક ગુનો વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ પણ કરવામાં આવેલ છે. આ આરોપી શિવરાજ ધાંધલ વિરુદ્ધ વિરમગામમાં ફરજ રૂકાવટ, મારામારી તથા જેતપુર પોલીસ સ્ટેશનમાં અલગથી પ્રોહિબિશનનો ગુનો અગાઉ